સવારમાં જો પહોંચી ગઈ છું મિશ્રીની સ્કૂલે. નિકુંજ છે ને બસ હમણાં ફોન કર્યો તો એ હમણાં લેન્ડ કરશે, પહોંચશે હવે. ભાગીને જતા જ જુઓ તમે, બેઠા બેઠા હું ઈ જ જોતી હતી 15 મિનિટ. બધા એટલા ભાગી જાય સવારમાં. થોડુંક શોપિંગ પણ કરતા આવ્યા. તો નિકુંજ બી આ ચૂકે હે. હેલો. તો નિકુંજ ગયા હતા વિઝા માટે. જોયા હોય નવા હોય વિડીયો ઉપર તો એ વિડીયો જોયા જો. હોળી ધૂળેટીના 2 વિડીયો છે તો મજા આવશે. તો હવે લાસ્ટ દિવસો વૈઝાગના છે. અમે પણ વિઝાગમાંથી એક્ઝિટ થવાની છીએ. હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. તો હું છે ને સવારમાં જો પહોંચી ગઈ છું મિશ્રીની સ્કૂલે. મિશ્રીનો સ્કૂલનો ટાઈમ 8 વાગ્યાનો હોય અને 8:15 છે ને પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ મીટિંગ છે. તો જવાનું છે ને તમે તો 15 મિનિટ માટે હું કંઈ ઘરે જઈશ નહીં. નિકુંજ છે ને બસ હમણાં ફોન કર્યો તો એ હમણાં લેન્ડ કરશે, પહોંચશે હવે વિઝાગ. કેમ કે ગયા હતા પુણે તો આવે છે હમણાં. અને એવું લાગશે કે એની જરૂર છે, ફરજિયાત આવવાનું હતું પેરેન્ટ્સને. એટલે મેં કીધું ચાલ હું તો આવી જ જાઉં. તો બધું કામ ને એવું બધું એમને મૂકી અને નાહી ધોઈને નીકળી ગયા છીએ નાસ્તો કરીને. અને છોકરાઓ કેટલા ભાગીને જતા જ જુઓ તમે, બેઠા બેઠા હું ઈ જ જોતી હતી 15 મિનિટ. બધા એટલા ભાગી જાય સવારમાં વાત પૂછોમાં. તો માન્યા પણ વેગી છે સ્કૂલે. ચાલો પછી કરું કન્ટિન્યુ વિડીયો. આમ જ વિડીયોમાં રહેજો. નવા હોય વિડીયોમાં તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. તો અહીંયા અમે છે ને જો ગાઈઝ મીટિંગ પૂરી કરીને બહાર નીકળી ગયા. અને મિશ્રીની સ્કૂલ છે ને એમ જાણે કે મંદિર જ છે ને એવું લાગે. તો નિકુંજ પણ પછી આવી ગયા હતા લાસ્ટમાં અને અમે 2 હતા. તો મીટિંગ પૂરી કરી અને જાય છે ઘરે. હવે ગાઈઝ શો વાગી ગયો છે હવે 1 અને મેં રસોઈ અડધી કરી લીધી અને કામ બધું કરી લીધું. અમે આવ્યા ને ત્યાં 10:30 પોણા 11 થઈ ગયા હતા સ્કૂલેથી, મિટિંગમાંથી આવ્યા ત્યાં. અને નિકુંજે યારે જોઈન કરી લીધી હતી. એ ઘરે આવીને તરત આવ્યા હતા. તો મીસુની મીટિંગ પૂરી થઈ અને હવે નિકુંજને જાઉં તું જમીને પણ કે હવે વર્ક ફ્રોમ હોમ જ કરી લઉં. તો એ ઘરે છે, એની ચાલે છે મીટિંગ અને જમવા બેસું છે. બસ જો હવે રેડી કરું, રોટલી કરતી જાઉં ને જમતા જઈ થોડી વારમાં. પછી જઈશ છોકરીઓને લેવા માટે. 1 વાગ્યો છે, 1:30 વાગે. ચાલો જો માન્યાને લઈને આવી ગઈ છું. માનું શું ખાય છે? લાડુ. તે ઓલું ખાય છે તલનો લાડવો. કેમ કે માન્યાને છે ને ભૂખ લાગી એટલે રોજ ડબ્બીમાં કંઈક લેતી આવું થોડુંક, તો જરાક ટેકો થઈ જાય પછી ઘરે જઈને જમે. મિશ્રી આવે ને ત્યાં અમારે 20-25 મિનિટ ઊભું રહેવું પડે. તો આવી ગયા છીએ. મેં નિકુંજે જમી લીધું છે, માન્યા મિસુ બાકી છે. નિકુંજને આવી ગયું અર્જન્ટ કામ તો એને જાઉં થોડું ઓફિસ. એટલે આપણો વારો આવી ગયો પાછો તેડવાનો. તો આવી ગઈ છું તેડવા. મિસુની વેટ કરી છીએ. માન્ય બેનનો ચાલે છે નાસ્તો. એ સરખી વેસ બકા માનો. સ્કૂલેથી આવી ગયા અને થોડુંક શોપિંગ પણ કરતા આવ્યા. તો દૂધ લેવાનું હતું, દૂધ લઈ લીધું છે. હવે ગરમી આવી ગઈ એટલે દહીં ખાવા માટે. બાકી અહીંયા જો નાસ્તો કાંઈ હતો નહીં તો અત્યારે આ 2 લઈ લીધા છે નાસ્તા. સાબુ પૂરો થઈ ગયો હતો અને લઈ લીધી છે આપણે સાદી સોડા. તો લીંબુવાળી સોડા મજા આવે પીવાની. તો ગરમી અહીંયા ચાલુ થઈ ગઈ છે. ક્યારેક છે ને દૂધ લેવા મતલબ ન આવ્યું હોય ને તો બ્લિંકિટમાંથી ઓર્ડર કરતી હતી હું. તો બ્લિંકિટમાં ઓર્ડર કરીને તો 5 પેકેટ હોય તો 2 રૂપિયા ચાર્જ લાગે, 7 પેકેટ મગાવું તો 4 રૂપિયા, એવી રીતે ચાર્જ લાગે. મેં કીધું એટલો ચાર્જ કાંઈ ચાર્જ ન કહેવાય. પણ આજ સવારે એવું થયું જોયા વગર ઓર્ડર કરી દીધો અને 50 રૂપિયા ચાર્જ દેવો પડ્યો. પછી નિકુંજને આવીને મેં કીધું ને તો એને જોતા હતા ને એમાં કાંઈ ઓપ્શન જ નથી આવતો. જરીક ટચ કરી પ્લેસ ઓર્ડર થઈ ગઈ તરત જ. તો પાછો થઈ ગયો. વળી પાછું કસ્ટમર કેરના 2-3 ફોન આવ્યા કે તમારી કે કેન્સલ ઓર્ડરનો કે ચાર્જ ભરવો પડે કે. મેં કીધું ચાર્જ બાર્જ કાંઈ છે નહીં. અમે ઓર્ડર આવી રીતે તમારે ઓપ્શન રાખવો જોઈએ. ડાયરેક્ટ પ્લેસ ઓર્ડર થઈ જાય એવું ન ચાલે. તો આવું કંઈ કહે છે ભગા વૈરા સવારમાં. અને અત્યાર સુધી જેટલું મંગાવ્યું હતું ને એટલે બધાને ચાર્જ લઈ ગયા. ચાલો અહીંયા પહોંચી ગઈ છે કિચનમાં. અને અહીંયા જો કાચો ઓળો બન્યો છે અને રોટલીનો લોટ બંધાઈ ગયો છે. લોટી ગરમ કરવા રાખી દીધી છે. અહીંયા માન્યા મિશ્રી નિકુંજ બી આ ચૂકે હે. હેલો, જય શ્રી કૃષ્ણ. તો નિકુંજ ગયા હતા પૂના.
પુના ગયા હતા પુના 3 દિવસ થયા આજે આવ્યા હે ને. હમ. અને માન્યાબેન કરે છે હોમવર્ક અને મીસુબેન શું કરે છે? મીસુબેન રીડિંગ. સિલેબસ આવી ગયો છે એક્ઝામનો હે ને. કાલે માન્યાની સ્કૂલે મીટિંગ છે નિકુંજ. મેસેજ જોયો કાલે એનો સિલેબસ આપવાના છે. કોણ? એ પછી એમ કે હું મજાક કરતી હતી. માને કલર ઓઢવાનું ન ખાય બેટા. લાઈટ આવે દીકો છે માન્યા. ચાલો એક દિવસ પપ્પા તૈયારી કરાવશે માન્યાની, એક દિવસ મમ્મી હા. એક્ઝામની હે ને. Yeah. તો નિકુંજ શું તમારું કામ થઈ ગયું? તમે શું કરવા ગયા હતા પૂના? પુના હું ઇટલીના વિઝા માટે ગયો હતો એપ્લિકેશન. તો નિકુંજ ગયા હતા વિઝા માટે, તો કામ બધું થઈ ગયું છે. કામ તો- થઈ ગયું છે, હજી વિઝા મળવાની વાર છે. તો નિકુંજ જવાના છે ઇટલી. કાલે લાઈવ કર્યું તો બધા પૂછતા હતા નિકુંજભાઈ ક્યાં છે, નિકુંજભાઈ વગર મજા નથી આવતી એમ કહેતા હતા. અચ્છા. સરસ. એ કે નિકુંજભાઈ બહુ વાતું કરે છે એમ કે, તો મજા આવે. હું વાતું નથી કરતી. ચાલો જો વાગ્યા છે 7:30 ને 5:10 થશે હમણાં. મેડિટેશનમાં જવાનું કાંઈ જ આવ્યો મેસેજ? જવાનું જ આપણે લિંક બેસી જવાનું. ઓ 8 વાગે નીકળી જવું છે એટલે તું રેડી કર. ગાઈઝ આવી ગયા મેડિટેશનમાંથી, જમીને ફ્રી થઈને પછી જઈએ એવા મેડિટેશનમાં આવી ગયા. અને હવે હું બેસીશ આજે માન્યાને લઈને, કેમ કે એક્ઝામ આવે છે નજીક. તો ખબર પડી ગઈ છે 28 તારીખે એક્ઝામ ચાલુ થવાની છે એમ, પણ કાલે એની સ્કૂલે પીટીએમ છે, આજે મીસુબેનનું પતી ગયું. કાલે માન્યાની સ્કૂલે જવાનું છે, તો કાલે ટાઈમ ટેબલ ને સિલેબસ ને બધું આપશે. તો હવે તૈયારીઓ ચાલુ કરવી પડશે એક્ઝામની. અને છે ને મિસ્ત્રીને 3 તારીખે ચાલુ થઈ છે, તો બેયને 15 તારીખ સુધીમાં પૂરી થઈ જશે. માન્યાને તો ત્યારે જ પૂરી થઈ જશે, અને મીસુબેનનું એક પેપર રહી જશે. ધૂળેટી 14 તારીખે જ છે, મે બી સાહેબ તમે કહેજો 14 જ છે ને એમ, કેમ કે મારી પાસે અહીંયા કેલેન્ડર નથી. ગુજરાતીનું કેલેન્ડર અહીંયા મળે નહીં, તેલુગુવાળું હોય એ આપણે કંઈ કામનું ન હોય એટલા માટે. તો મીસુબેનને એક પેપર રહી જશે, અને ધૂળેટી આગલે દિવસે અમે બધા રમવા જાય અહીંયા બીચ ઉપર. બહુ મજા આવે બધા ગુજરાતી ગ્રુપ મળી. અને ગયા વર્ષે અમે ગયા હતા બધાય, તો એ વિડીયો પણ છે, ન જોયા હોય નવા હોય વિડીયો ઉપર તો એ વિડીયો જોયો જો. હોળી ધૂળેટીના 2 વિડીયો છે, તો મજા આવશે. તો હવે લાસ્ટ દિવસો વૈઝાગના છે, અમે પણ વિઝાગમાંથી એક્ઝિટ થવાના છીએ. તો જ્યારે હોળી ધૂળેટી આવશે ને ત્યારે તો બસ નજીક જ હશે દિવસો જવા માટે. એક્ઝામ પૂરી થાય પછી જોઈએ, હજી ફિક્સ ડેટ નથી ક્યારે નીકળશું એ. તો આપણે બધું વિસરા પોટલા લઈને હવે જવાનું છે, તો ક્યાં જાશું ગેસ કરજો તમે બધાય. અને છેલ્લા મતલબ નજારા વિઝાગના, આવું મસ્ત સિટી હવે જોવા નહીં મળે તમને. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને.